गुजरात के वडोदरा शहर में भारतीय जनता पार्टी के नेताओं के खिलाफ भभूक रहे जनाक्रोश को दिखाने वाले मीडिया को भी पुलिस ने घेरे में लिया है। मीडिया से पूछताछ के मामले पर आज वडोदरा के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकार पुलिस कमिश्नर नरसिम्हा कुमार से मिलने पहुंचे। प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकार बड़ी संख्या में आज वडोदरा के पुलिस भवन पहुंचे और वडोदरा के पुलिस भवन में वडोदरा के पुलिस कमिश्नर नरसिम्हा कुमार के साथ उन्होंने एक बैठक का आयोजन कर अपनी समस्या और उनके साथ हुई बदसलूकी पर चर्चा की। साथ ही वडोदरा के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के पत्रकारों ने मामले पर आपत्ति जताते हुए इस तरह की कार्यवाही का कड़ा विरोध किया है। इस बैठक में हुई चर्चा पर सयाजी समाचार के चीफ इन एडिटर अजय दवे ने जानकारी दी। પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહા કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે। લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે। અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને 0 અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું। પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું। જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે, સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય, ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય, પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ। અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે। આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ। મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું, પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય, એ બહુ સ્પષ્ટ વાત છે।